રામ રામ ભાઈ બધાને. આપણે ભેહું દોવાઈ ગયું છે, એકાથી બાકી પાછું દોઈએ ને આપણે લગવા ભરવાના છે. લગવાના કેમ લઈ લીધા છે, લગ્ન ગાળો છે એટલે થોડોક આ કપાણમાં હું લગ્ન ગાળો એટલે બધા આડવરા જાય એને લઈ લીધો. ઘર લઈને હાલો ફટાફટ. લગ્ન ગાળાની સિઝનમાં થોડું ઘણું કપાણ આવે છે. ગાડી પેક કરી લીધી આપણે. હાલો જામનગરમાં ભાઈ આવી ગયા, દૂધ ભરવાનું ચાલુ કરી દીધું. હા હાલો ફટાફટ દૂધ ભરી લઈ પછી આપણે થોડુંક ઘરે ખેતીમાં જ કામ કરવાનું છે. હેરથી બાકાજી બોલવાની છે. પાટમાં મારે પૂગી ગયા. હાલો ફટાફટ દૂધ ભરી લઈ બધું. ભાઈ બધું ભરી લીધું. આપણે પાટિયું લેવાનું છે. ભાડામાં આવી ગયા હે, લાકડાના ભાડામાં અમારી બનાવવાનું છે. ટ્રેક્ટરનું પારી ઘઉંવાનું પાટિયું લેવાનું છે. જો આ શું કે અહીંયા આવ્યો ત્યાં આમાંથી લઈ લ્યો તમે. ઉનાથી જાડું ઝીણું છે તો બોરીની છે. અહીં વેરાયટી જોઈ લ્યો. જામનગર પાસે છે, જામનગર બાયપાસમાં છે બોરીની વસ્તુ. બાકી વાંય છે, વાંય એરિયા જો વાં ઓલા નવા પડ્યા નહીં લાંબા, હા એવા જ છે. મશીન થોડા સારા હે ઓમ ઝીણું હે એટલું જોઈ વાં જોતો આપણે ભાઈ આમાં સિલેક્શન કરી પાટીમાં અમારે માપનું કરવું પડે ને, પાછું હાથીના માપનું કરવું પડે ને એ ઉપાધિ વાળું છે. બાકી પાટિયા તો બોરીના હે, જેવા જોઈએ એવા છે. ના ઈ જ છે, ત્યાં હે ને ઈ જ છે પણ નવા હે. પોળા તો એટલી જ છે. અરે પોળાઈ શું ઊંચાઈ એટલી જ છે બધામાં. જવારિયા હાલો ભાઈ પેલા સિલેક્શન કરી લઈએ આપણે, પછી તમને મળીએ. લઈ લીધું ને બાકી આપણે 350 રૂપિયામાં પડ્યું છે. આનો હમાર બનાવવાનો હોય આપણે. હાલો કરે ભાઈ અહીંયા છે ને 5555 કુંડ બન્યા હતા. સપ્તાહ જબર થવાની હતી પણ બધું કેન્સલ થઈ ગયું પાછું. જો અરે આ બધા કુંડ જ છે હજી એમનું. કપલેટ કરી લીધું હતું, મંડપે ખોડી ગયા હતા, બધું થઈ ગયું પણ પછી કંઈક કારણસર હે ને બધું વિખાઈ ગયું. અહીંયા તો બધું ફૂટી ગયું હતું, ડુંગળી લાગી ગયા હતા, બધું કમ્પ્લીટ હતું પણ કંઈક કારણ થયું ને એના કારણે બધું વિખાઈ ગયું. હજી બાકી મંડપ બધું વયું ગયું. હજી કુંડ હે 5555 એમ ને બધા મજૂરી કરીને બનાવ્યા હતા ને હવે પાછું બધું વિખે છે. શું કારણ હોય ને કોમેન્ટ કરી દેજો, કંઈક પણ કારણ તો બન્યું છે. કપડાં બપડા બદલાવી લીધા છે ને હવે ભેહું નાખવાનું છે. હાલો ફટાફટ ભેહું ને નાખી દીધું ભાઈ બધી ભેહું ને. બગાડી બોલાવે છે વરલાય છે, બગડાટી બોલાવે ભેહું દોડ્યો. પાક લીધું છે, મોજ આવી જાય ભેહું મમાણું જ કહી રહ્યું. એ ભાઈ આપણે પાટીને લઈ આવ્યું હતું ને એને કાપી નાખ્યું હે. માપનું કાપી અને આમાં હોલ મારી દીધા હે. એ ક્યાં ફિટ થાય પાછું ખબર હે? એ પાછું ફિટ થાય આમાં. આ પ્લેટું નીકળી જાય ને એમાં ફિટ થઈ જાય. ચાલુ કરી દીધું આપણે ઓલા 3 ફૂટા સોટાડ્યા ને એમાં જો હલે છે. તો એમાં જો એ 3 છે ને એમાં જ પાછા પાટિયું છે ને એ ફિટ થઈ ગયા. એટલે જેટલા ચા થયા ને એટલા જ પાછા પાટિયા બોરાઈ જાય ને બે બાજુ પારી ચડી જાય એટલે ક્યારો થઈ ગયા છે. ક્યારામાં ડાયરેક્ટ પાણી વીવી જાય. આ પાટિયું લેવાનું કારણ પાટિયામાં હોલ થાય અને એક બાજુ પટ્ટી ચોટી જાય. પટ્ટી ચોટી જાય લોખંડનો આડ આવી ગયો એટલે પાટિયું ઘડીકમાં જ ભાંગે નહીં. આપણે એવા 2 પાટિયા ભાંગી નાખ્યા એટલે પછી લોખંડની પટ્ટી મારવી પડે છે. હું બતાવું તમને ચા પડે એ બાબા ચા પડે.
કી બોલાવે જીવે બાપા અમારા. બતાવો સીધો લીટો કીને કહેવાય ને, બતાવો જોઈ લ્યો. પાછા આમાં જ ઓલા 3 દાંતા જો આમાં 3 જાય ને, આમાં નામાં પાછા ઓલો આવી જશે એટલે પાછા આમાં નામાં પાછું ફિટ થઈ જશે. એટલે એમાં જ ફિટ થઈ જાય છે. ખાલી આના બોલ કાઢી અને ઊના બોલ ચડાવી દેવાના એટલે આમાં ફિટ. જો આમાં આવી રીતે પાછું હાંકી નાખવાનું એટલે તમારે મસ્ત ક્યારા થઈ જાય. હાલો વાવવાનું છે. અરે આજ તો વાવવાનું મેન નહીં આવે, આજ તો ખાલી બધામાં ચાહ પડી રહે. કાલ ખાતર ને મકાઈ વાવવાનું છે આપણે, બરોબર. બપોરના 1 જેવું થયું, આપણે ખાણ બનાવી છે. હાલો ફટાફટ ખાણ બનાવી લઈએ આપણે. પછી 2:30-3 વાગે આપણે ભીણું દેવા તાણે આ ખોટી ના કરે. બાકી પછી 2 વાગે ઉઠીને ખાણ કરવું પડે તો નીંદર કરવી હોય ને એ ના થાય. તો હાલો ફટાફટ ખાણ કરી લઈએ. બધું નાખી દીધું છે. આ 2 ડ્રમિયા ખાલી કર્યા, ભૂહો કુટી અને આપણે કપાસિયા બધું નાખાઈતા ગયું હે. કાજુ બદામ, કપાસિયા નહીં કાજુ બદામ નાખાઈતા ગયું હે ભાઈ. હવે ફટાફટ હાલો કેરી નાખ. બની ગયું ભાઈ આપણે કાજુ બદામ વાળું. ફૂલ ખેપ મારી દીધી છે. પાવડા મારી યાદ ખબર અમને પાવડા લાગે કે ના લાગે, પણ નીચે આ કંતાની પાથર હોય ને એટલે બહુ બર કરવા જઈએ ને તો કંતાની આવી જાય. એટલે ઉપર ઉપર લેવાનું એવું લાગે ને તો કંતાની માથે નાખી દેવાનું. તો હાલો હવે ભેહું દોવા ટાણે મળી. આપણા પગને ભેહું ધોવાઈ ગયું, લગ્ન કરવાનું ચાલુ થઈ ગયા હે. આપણા પગની ભેહું બધી ધોવાઈ ગઈ. હાલો લગ્ન કરી લઈએ ભાઈ. બધા ભરી લીધા હે. બધા પેક થઈ ગયા હે. વાડીમાં જોવા આવ્યા ને બધા ટીહા પડી ગયા હે, બધા લીટા થઈ ગયા. બાપુ ખાતર સાટે છે. સોઈ લ્યો લીટા બધા પડી ગયા, ખાતર સટાય છે. કાલ મકાઈનું વેરું આવશે તો કાલ મકાઈ સટાશે. આજે ખાતર સાટી દઈએ ને તો કાલ પહેલાં ઓછી ભીડ પડે. બાકી ભીડ પડીએ કાલે. આજે તો મકાઈ સાટી દઈએ, એટલે ખાતર સાટી દઈએ ને તો કાલ મકાઈ સાટીશું. થઈ ગયા છે ભાઈ. હાલો હવે નીકળી ઘરેથી. તેમને બધા ચડાવી દીધા છે. હાલો તો દૂધ ભરાઈ ગયો ને જામનગરથી નીકળે છે. ભાઈ ઘરે આવી ગયા તમે જોયું ત્યાં તો બોલ હાલે છે. વેલ્ડિંગ વાળા ભાઈ લગ્નમાં ગયા ને બાપુ કે કરવું તો આજે હાઈ જ કરી લેવું બધું. તો એને જો આમ જો હે ને તાપણા ફૂલ ગરમ કરી લાલ ચોર અને એ કે એક ઓલતા કરી નાખ આંકડી બીજો થઈ જાય. એ કે હવે એક બાકી રહે ઠેલિયમ ફૂલ ગરમ કરી આવી રીતે કરીને હોલ ફાડે છે. હા પડી ગયો છે આજ કઈ રે પારી ગઈ. અહીંથી તાપણામાંથી ફૂલ લોલ તૈયાર કરી નહીં ખાહે હરિયા. હરિયા પાસે લાલ શોરૂમમાં માર દઈ ડાયરેક્ટ હોલ. હાલો ભાઈ આપણે વ્યારું કરી લઈએ. આ બધા કરી લીધો હે. ગામમાં એક કામ હે, કામ બતાવવા નવરાત જ નથી આવતી. આમાં કામ પતાવો, ઓલું પતાવીને ઓલું પતાવો, ઓલું પતાવીને ઓલું પતાવો. હાઈલા રાખો. હાલો તો ગામમાં માંથી નીકળી ગયા. અહીંયા આપણે પાછા 12:30 જેવું શું છે, મોડું થઈ ગયું. ગામમાં કામ વધારે હતો. નીકળ્યા થઈ જોઈ લ્યો. કેવો લાગ્યો વિડીયો તમને કોમેન્ટ કરી નાખજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો રામે રામ બધાને ભાઈ.